સીવીના ભાવની અંદર પણ એક 2% વધારો કર્યો છે. બીજી તરફ આજના દિવસે અશોક લેલેન્ડનો સ્ટોક પણ થોડોક ફોકસમાં છે, કારણ કે તામિલનાડુ સ્ટેટ ટ્રાન્સપોર્ટ પાસેથી એક 350 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે ડીઝલ બસ ચેસીસ સપ્લાય કરવા માટેનો. ખાસ કરીને આ સેક્ટરને લઈને હવે તમારો વ્યૂ અહીંયાથી કેવો બની રહ્યો છે? કારણ કે આપણે જોયું છે કે જે સીવીના આંકડાઓ આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે, ત્યાં આગળ કોઈ બહુ મોટો ઉત્સાહ આપણને જોવા નથી મળ્યો. તો અશોક લેલેન્ડ પર પહેલા ટિપ્પણી કરી લઈએ. અશોક લેલેન્ડ પર પાયાના મતે ખરીદારીની ભલામણ છે. આમની 100% સબસિડરી છે સ્વિચ મોબિલિટી, જે મારા ખ્યાલથી ગઈકાલે કે પરમ દિવસે સમાચારમાં સારા કારણોને લઈને હતા, નવા લોન્ચીસને લઈને. અને એમની જે ઇન્ટેગ્રલ બેટરી છે કમર્શિયલ ઇલેક્ટ્રિક વ્હીકલની સ્વિચ મોબિલિટીમાં, એમાં બી એ લોકો પરીક્ષણ કરી રહ્યા છે. ટૂંકા સમયમાં પૂરી ચાર્જ થઈ જાય બેટરી અને લાંબા સમય માટે ચાલે, લાંબા કિલોમીટર માટે ચાલે. પાયાના મતે અહીંયા ખરીદારીની ભલામણ છે અશોક લેલેન્ડ પર. ટાટા મોટર્સમાં કમર્શિયલ વ્હીકલમાં અમુક કારણોને લઈને, અને જો આ ડિસેમ્બરનો મહિનો છે અને માત્ર કમર્શિયલ વ્હીકલ નહીં, તમને પેસેન્જર વ્હીકલમાં અને ટુ વ્હીલર્સમાં બી ડિસ્કાઉન્ટ આવતા દેખાશે. કારણ કે આ મહિનો એવો છે કે 31મી ડિસેમ્બર પછી 1 જાન્યુઆરી જે જો ગાડીઓ ઇન્વેન્ટરીમાં રહે તો 1 વર્ષ જૂની થઈ જાય. ભલે એક દિવસ જૂની હોય પણ એને 1 વર્ષ જૂની કહેવાય. હવે આ વાસ્તવિકતા જે છે અને જે માનસિકતા છે મને તો સમજમાં નથી આવતી, પણ જે બી છે આ એક વાસ્તવિકતા છે. તો ઇન્વેન્ટરીઝ ક્લિયર કરવા માટે એ લોકો ડિસ્કાઉન્ટ આપે છે, એમાં કોઈ નવી વાત નથી. અને જે મેં મારા ખ્યાલથી 2-3 દિવસ પહેલા જે સમાચાર વાંચેલા, તો ટાટા મોટર્સ 3 થી 4% ભાવ વધારો કરશે પોતાના પેસેન્જર વ્હીકલ્સમાં જાન્યુઆરીથી 2025થી. તો અને દર વર્ષે ડિસેમ્બરમાં આ પરિસ્થિતિ છે, એટલે મારા માટે તો કોઈ નવીની વાત નથી. ઇટ ઇઝ ઓનલી જે ઇન્વેન્ટરી પાઇલઅપ થઈ છે, બિલ્ડઅપ થઈ છે, અને ખાલી કરવા માટે, ઓછી કરવા માટે બધી જ કંપનીઓ આ જાતના પ્રયાસ કરે છે ડિસ્કાઉન્ટ આપવાનો. હા, ટાટા મોટર પર પાયાના મતે ખરીદારીની ભલામણ છે. ટાટા મોટર પર એક પાયાના માટે ખરીદારીની ભલામણ, અશોક લેલેન્ડ પર પણ એક સારા ન્યૂઝ આવતા દેખાઈ રહ્યા છે, એટલે એને પણ એક ફોકસમાં આપણે ખાસ રાખવાનું છે. પરંતુ આમાંથી અશોક લેલેન્ડ પર રચનાજી તમારો મત લેવો છે, કારણ કે જો છેલ્લા આપણે જોઈએ તો ઓલમોસ્ટ 10-12 દિવસ થઈ ગયા છે આ કાઉન્ટરમાં એક બ્રેકઆઉટ આવ્યું હતું, ત્યારબાદ એક રેન્જ બાઉન્ડ કારોબાર જોવા મળ્યો છે. 100 દિવસની જે સિમ્પલ મૂવિંગ એવરેજ છે એની ઉપરનું ક્રોસઓવર આવે છે, પરંતુ ત્યાં આગળ સસ્ટેન નથી થતો આ કાઉન્ટર. લાગે છે કે અહીંયા થોડુંક આ જે કન્સોલિડેશન ચાલી રહ્યું છે એ જ આપણને ચાલતું જોવા મળે આગળ પણ. કાઉન્ટર અગર 240 નીકાળી શકશે તો પછી રેડી છે 270 તરફ જવા માટે. પણ 240 ને નીકાળવાનું એક કામ એને પહેલા કરીને દેખાડવું પડશે. 30 થી 40 ની વચ્ચે થોડું કન્સોલિડેશન ફેઝમાં રહેશે અને એક દિવસ અપ એક દિવસ ડાઉન એવું દેખાતું રહેશે. જ્યારે 240 ક્રોસ થશે ત્યારે એક ક્લીન મૂવ મળશે જે ટ્રેડેબલ હશે. ત્યાં સુધી થોડું તકલીફવાળું કામકાજ રહેશે. એટલે જો 240ના એક લેવલને તમારે ખાસ કરીને અહીંયાથી વોચઆઉટ કરવાનું છે. જ્યારે પણ આ કાઉન્ટર 240ની ઉપર નીકળે છે ત્યારબાદ તમને અહીંયાથી એક સારો એવો મૂવ આવતો જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ આપણે ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ આ ચર્ચામાં આપણી સાથે